મેઘરાજાની સટાસટી સૌથી વધુ ખેડામાં 1.5 ઇંચ વરસાદ તો નડિયાદમાં પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી અનેક માર્ગો પર પાણી ભરાતા તંત્રની બેદરકારી છતી થઈ વાહન ચાલકો પાણી ભરાતા પરેશાન અરવલ્લીમાં પહેલા જ વરસાદે તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી રેલ્લાવાડાથી મોડાસા તરફ જતા માર્ગ પર પાણી ભરાયા પેટ્રોલ પંપ અને નવી પોલીસ લાઇન પાસે જળ બંબાકારની સ્થિતિ સુરતમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા ઉધના વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિકોને અવરજવરમાં મુશ્કેલી વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો ડ્રેનેજ વ્યવસ્થા સામે સ્થાનિકોએ સવાલ ઉઠાવ્યા અમદાવાદના નારોલ વિસ્તારમાં પાણી ભરાતા વિશાલા બ્રિજ સુધી ટ્રાફિક જામ ઓવરબ્રિજની કામગીરી ચાલુ હોવાથી વાહન ચાલકોને હાલાકી વહેલી સવારે નોકરી ધંધારથી જતા લોકો કલાકો સુધી ટ્રાફિકમાં અટવાયા અમદાવાદ શહેરમાં પ્રી મોન્સૂન કામગીરી પાછળ કરોડોના ખર્ચ થતા 100 થી વધુ વોટર લોગિંગ સ્પોટ યથાવત 147 માંથી 39 વોટર લોગિંગ સ્પોટ પર કામગીરી પૂર્ણ 108 સ્થળ પર કામગીરી ચાલુ હોવાનો એએમસીનો દાવો અમદાવાદમાં વરસાદી પાણીના ઝડપથી નિકાલની વ્યવસ્થાનો એએમસીનો દાવો સિંધુ ભવન રોડ અને પાણીના સત્વરી નિકાલની વ્યવસ્થા કરાઈ શહેરના અંડરપાસમાં પંપ મૂકીને પાણીનો નિકાલ કરાશે તળાવોને કરાયા ઇન્ટરલિંક 171 રોડ પર સેટલમેન્ટની શક્યતા અમદાવાદમાં વરસાદે ખોલી તંત્રની પોલ વટવા વિસ્તારમાં આવેલા જાનિયાપીના ટેકરા પાસે રોડ બેસી ગયો કરોડોના ખર્ચે બનેલા રોડની ગુણવત્તા સામે સવાલ વરસાદના કારણે થરાદ એપીએમસીમાં ખુલ્લામાં પડેલી જણસ પલળી બાજરી રાયડો સહિતની જણસીની બોરીઓ વરસાદમાં પલળતા ખેડૂતોને નુકસાન મહામૂલો પાક પાણીમાં પલળતા ખેડૂતો લાચાર ડીસા માર્કેટિંગ યાર્ડમાં અનાજની બોરીઓ પલળી તંત્રએ માલ સુરક્ષિત રાખવાની સૂચના આપ્યા છતાં ખુલ્લામાં રાખેલી મગફળી બાજરી રાયડો સહિતની જણસો પલળી વેપારીઓ અને ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વાવ થરાદ પંથકમાં મોડી રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ભારે પવન ફૂંકાતા પાકને નુકસાન ઊભી બાજરી આડી પડી જતા નુકસાન થયું કાપણી કરાયેલ અને ઊભા પાકને નુકસાન થવાની ભીતિ વચ્ચે ખેડૂતો ચિંતિત છોટાઉદેપુરના બોડેલી પંથકમાં કમોસમી આફત મધરાત્રે ફૂંકાયેલા તેજ પવનથી કેળનો પાક જમીનદોસ્ત મધરાત્રે આવેલા વાવાઝોડાએ જગતના તાતની કમર તોડી પાકના નુકસાનનું તાત્કાલિક મૂલ્યાંકન કરવામાં દાહોદમાં વાવાઝોડાએ તબાહી મચાવી શરૂ થાય તે પહેલા દાહોદ કાર્નિવલ મેળો વિખેરાયો મેળાના ગેટ અને દુકાનોના પતરા હવામાં ઉડ્યા પડાવ નજીક વાવાઝોડાના તાંડવથી મેળાના સંચાલકોને લાખોનું નુકસાન ભરૂચમાં પ્રી મોન્સૂન વરસાદની ધમાકેદાર એન્ટ્રી ભરૂચ અને હાંસોટમાં 1 ઇંચ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી પવન ફૂંકાતા કેટલાક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી મોડી રાત્રે તમામ 9 તાલુકામાં વરસાદ વાવ અને થરાદ પંથકમાં મિની વાવાઝોડાનો કહેર દિયોદર જેતડા હાઈવે પર અનેક વૃક્ષો ધરાશાયી વૃક્ષો તૂટી પડતા વાહન વ્યવહાર ખોરવાયો વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા રોડ પરથી ધરાશાયી વૃક્ષો દૂર કરવાની કામગીરી શરૂ પાલનપુરના ગઢ વિસ્તારમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી ગઢ રોડ પર વૃક્ષો તૂટી પડતા વાહન વ્યવહાર ખોરવાયો અનેક વિસ્તારોમાં વીજળી ગુલ રાત્રે વરસાદે પગલે અમદાવાદમાં અનેક વૃક્ષો ધરાશાયી જાહેર રસ્તાઓ પર વૃક્ષો પડતા વાહન વ્યવહાર પ્રભાવિત ભારે પવનના કારણે કેટલાક સ્થળોએ હોર્ડિંગ્સ પણ ધરાશાયી વૃક્ષો અને હોર્ડિંગ્સ દૂર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ ડાંગ જિલ્લામાં મોડી રાત્રે મિની વાવાઝોડા સાથે તોફાની વરસાદ અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી વગઈ આહવા રોડ પર પિંપરી પાસે દિશા સૂચક બોર્ડ જમીનદોસ્ત થતા વાહન વ્યવહાર ખોરવાયો સુરતમાં મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ પડ્યો શહેરના વિવિધ વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી ભારે પવનમાં પાંડેસરામાં રિક્ષા પર વૃક્ષ પડતા નુકસાન થયું ફાયર વિભાગને મળ્યા વૃક્ષ પડવાના 8 કોલ સદનસીબે મોટી જાનહાનિ ટળી બનાસકાંઠાના ડીસા પંથકમાં તોફાની પવન સાથે વરસેલા વરસાદે સર્જી તારાજી ભારે પવનના કારણે થેરવાડા ગામમાં મકાનોના પતરા અને પશુઓ માટે બનાવેલા શેડ ઉડ્યા આખા શેડ હવામાં ફંગોળાયા થેરવાડા ગામમાં અનેક પરિવારોના માથેથી છીનવાઈ છત રાતના અંધારામાં આવેલી આફતથી ગરીબ ખેડૂતોને મોટું નુકસાન અસરગ્રસ્ત ખેડૂતોએ નુકસાનીનો સર્વે કરી આર્થિક સહાય ચૂકવવા સરકાર સમક્ષ માંગ કરી વાવ થરાદ પંથકમાં મિની વાવાઝોડો તીવ્ર ઝડપે ફૂંકાયેલા પવનના પતરા ઉડ્યા થરાદના જાણધી ગામે પતરાનો આખો શેડ હવામાં ઉડ્યો ખેડૂત પરિવાર મુશ્કેલીમાં મુકાયો વાવ થરાદ પંથકમાં ગાજવીજ સાથે રાત્રે વરસાદ પડ્યો થરાદના ગ્રામ્ય વિસ્તારમાં મિની વાવાઝોડું આવ્યું પઠામડા ગામમાં ભારે પવનના કારણે દુકાનો અને મકાનોના પતરા ઉડ્યા મોડાસાના અણદાપુર ગામમાં ભારે પવન સાથે વરસાદી મકાનોના છાપરા ઉડ્યા ઉડેલા પતરા ભાગવાથી પશુઓ ઈજાગ્રસ્ત અનેક વૃક્ષો ધરાશાયી સ્થાનિક ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા
બનાસકાંઠાના ધાનેરામાં મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ, વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાનું આગમન, ભારે પવન ફૂંકાતા અનેક વિસ્તારોમાં વીજળી ગુલ. વડોદરાના ગોરવા વિસ્તારમાં ભારે પવન ફૂંકાતા વીજળાઈમાં શોર્ટ સર્કિટ, ધડાકાભેર બ્લાસ્ટ થતા અફરાતફરી મચી. બ્લાસ્ટનો અવાજ દૂર સુધી સંભળાતા લોકોમાં ભયનો માહોલ, ઘરની બહાર દોડી આવ્યા રહીશો. કચ્છના રાપરમાં રાત્રિ દરમિયાન વાતાવરણમાં પલટો, મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદી ઝાપટા, ભારે પવનના કારણે શહેરમાં ધૂળની ડમરીઓ ઉડી. થોડા સમય માટે વીજળી ગુલ થતા લોકો અટવાયા. અમદાવાદમાં મેની વાવાઝોડા જેવો માહોલ, ભારે પવનના સુસવાટા સાથે વરસાદ ખાબક્યો. સરખેજ ગાંધીનગર હાઈવે અને આસપાસના વિસ્તારોમાં વરસાદથી વાહન ચાલકોમાં મુશ્કેલી. વડોદરામાં મોડી રાત્રે મિની વાવાઝોડા બાદ તોફાની વરસાદ ખાબક્યો. ડભોઈ, વાઘોડિયા, કરજણ, પાદરા સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ. ભારે પવન સાથે વરસાદ વરસતા વીજ પુરવઠો ખોરવાયો. ખેડા જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ, કપડવંજમાં 1.5 ઇંચ, મહુધા અને કઠલાલમાં 1.5 ઇંચ વરસાદ. ગાજવીજ સાથે વરસાદથી ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા. ઉભા પાકને નુકસાનની ભીતિથી જગતનો તાત ચિંતાતું. ભારે વરસાદમાં ગોધરાનો હંગામી માટીનો રસ્તો ધોવાયો. આનંદનગર પાસે કોતર પર બનાવેલો રસ્તો ધોવાતા વાહન ચાલકો અટવાયા. કોતરનો માટીનો રસ્તો ધોવાતા લોકોની મુશ્કેલી વધી. વડોદરામાં કુદરતનો મિજાજ બદલાયો. ભારે પવન અને મિની વાવાઝોડા બાદ ગાજવીજ સાથે વરસાદ. વાવાઝોડાના કારણે રસ્તા ઉપર સન્નાટું, વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. સુરતમાં મેઘરાજાની તોફાની એન્ટ્રી, મોડી રાત્રે વીજળીના કડાકા ભડાકા અને તોફાની પવન સાથે વરસાદ. સુરત અને આસપાસના વિસ્તારોમાં તોફાની વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. ઝાલાવાડમાં વાતાવરણમાં અચાનક પલટો, સુરેન્દ્રનગર, લીંબડી અને ચુડા પંથકમાં તોફાની વરસાદ. મોડી રાત્રે ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ, ગરમીથી રાહત મળી. મહેસાણાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો. બહુચરાજી તાલુકામાં રાત્રે ભારે પવન સાથે વરસાદ. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી, લોકોને ગરમી અને બફારાથી રાહત મળી. બનાસકાંઠામાં ધરતીપુત્રો મુશ્કેલીમાં મુકાયા. ડીસા, ધાનેરા અને લાખણીમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો. લલણી ટાણી જ વરસાદ ખાબકતા બાજરી, જુવારના પાકને ભારે નુકસાનની ભીતિ. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું આગમન, 3 વાગે ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે તોફાની વરસાદ વરસ્યો. મોડી રાત્રે ફૂંકાયેલા તોફાની પવન અને વરસાદથી વીજ પુરવઠો ખોરવાયો. રાજ્યમાં 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે પવનની આગાહી છે. 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. 2 સાયક્લોનિક સર્ક્યુલેશન, એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય. અમદાવાદ, ગાંધીનગરમાં ભારે પવન સાથે વરસાદની સંભાવના.